અત્યારે લગભગ 4,000 ચોરસ મીટર એટલે કુલ 40,000 ફૂટની અંદર અન્ય આ દરેક જે ઈસમો છે તેમણે કબજો કરેલો છે. તે પૈકી એક આ પાકું સ્ટ્રક્ચર છે જે અમારે દૂર કરવાનું છે અને જે કોર્ટ મેટર હતી તે પણ જીઆઈડીસીના પક્ષમાં નિર્ણિત થયેલી છે, જેથી આ દબાણ અમે અત્યારે દૂર કરી રહ્યા છીએ. તથા જે કોઈ પણ દબાણ કરતા છે તેઓને જીઆઈડીસીએ વખતો વખત નોટિસો આપી છે. કેટલાક દબાણકર્તાઓએ દિવાળી પહેલાં ખાલી કરી દેવાના અમને ગયા વર્ષે દિવાળી પહેલાં ખાલી કરવાની અમને લોકોને બાંહેધરી લેખિતમાં નોટરાઇઝ કરીને આપી છે, તેમ છતાં દૂર નથી કર્યું. એટલે હવે ત્યારબાદના જે પ્રક્રિયાઓ હાથ ધરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એના જે સ્થાનિકો છે એમને એવું કહેવું છે કે 3 દિવસ પહેલા જ નોટિસ લગાવી છે. નહીં, પૂરતી પ્રક્રિયા અનુસરવામાં આવી છે અને એ લોકોને જણાવીને જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સ્વેચ્છાએ તે લોકો દૂર પણ કરી રહ્યા છે અને દૂર કરતા હોય તો અમે લોકો એમને મદદ કરવા માટે પણ તૈયાર છીએ. સાહેબ, આ લોકોને કોઈ બીજી હવેલીમાં જગ્યા આપવાની કેવું કશું અનધિકૃત દબાણ કરતા છે, નિગમની જમીન ઉપર પગ પેસરો કરેલો છે. દબાણ દૂર કરતી વખતે તેમનો માલ સામાન છે તે જાતે દૂર કરી દે તે જીઆઈડીસી મદદ કરી શકે છે. 15 વર્ષ એ ગમે તેમ અમે વેચાણ લીધેલું છે સાહેબ. નાનું મોટું સરકારી લખાણ છે અમારી જોડે. જે સમયે અમે જો વસવાટ કરે એ સમયે જો જીઆઈડીસી આવીને બોલી હોત કે ભાઈ આ અમારો હક છે તો અમારો સાહેબ અહીંયા આગળ વસવાટ થાત. તે છતાંય અમે આટલું ખાલી કરવા માટે તૈયાર છે. નહીં કોઈ કલેક્ટર સાહેબનો હુકમ કે નહીં કોઈ પોલીસ આવતી, બસ એ લોકો અમને આવીને એમ કહે છે ખાલી કરો. કોઈ નોટિસની તારીખ નથી કે ભાઈ આ તારીખે ખાલી કરી નાખજો તો અમે સેફ્ટીપૂર્વક ખાલી. તમને અગાઉ નોટિસ નહીં આપી? નોટિસ આપી, કોઈ તારીખ નહીં આપેલી. નોટિસ ત્યાં આગળ અમારી દિવાલ પર મારેલી છે, એમાં તારીખ કોઈ છે નહીં સાહેબ. ક્યારે મારી ગયા નોટિસ? એ નોટિસ આજે 2-3 દિવસ થયા છે એમને નોટિસ મારી, પણ તારીખ નહીં આપી. જો તારીખ આપી હોત તો અમે સાવચેતી જાળવત, પણ સવારમાં આવીને બુલડોઝર ઊભું કરી નાખ્યું. બરાબર. હવે અમે એમ કહીએ છીએ કે જો ગુજરાતના વિકાસ માટે આ જીઆઈડીસી જગ્યા લેતી હોય તો ગુજરાતના વિકાસ માટે અમે આડા હાથ કરવા માટે તૈયાર નથી. કે આજે 200 માણસને જો રોજીરોટી મળી શકતી હોય તો અમે 10-15 ઘર બે ઘર થવા માટે તૈયાર છે. પણ સાહેબ અમને નાનું મોટું વર્તન ગમે તે આપે. અમે કોઈ જીઆઈડીસી જોડે કોઈ ગેરવર્તન અમે કર્યું નથી કે કોઈ ગારો નથી પડી. અમારો એક જ ધ્યેય છે કે માનનીય કલેક્ટર સાહેબ અને પોલીસ આવીને એટલું કહી દે કે આ ઇલીગલ છે તો અમે રાજી ખુશી કબજો સોંપી દે. પણ તે છતાંય નહીં આવ્યા તો એ અમે સાહેબ અત્યારે તોડી પાડ્યું છે. પતરા બધું ખાલી કરી નાખ્યું છે.